જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મારા વહેલા દર્શક મિત્રોને મારા નમસ્કાર. મિત્રો, હું આજે તમને ફાઇબર વિશે વાત કરીશ કે ફાઇબર એ તમારા પાચન તંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ પોષક તત્વ છે. તે પાચન પ્રણાલીને મજબૂત બનાવે છે અને બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો મિત્રો, રોજે આપણા આહારમાં આપણે ફાઇબર લેવું ખૂબ જરૂરી છે અને ફાઇબર લેવાથી આપણું વજન છે તે પણ નિયંત્રિતમાં રહે છે. કે વજન ઘટાડવું હોય એના માટે પણ ફાઇબર ખૂબ જ એમ કે લાભદાયક છે. તો ફાઇબર આપણે કેટલું લેવું જોઈએ અને ક્યારે લેવું જોઈએ તે આપણે જોશું. કે ફાઇબર છે તે પુરુષોને કેટલું હોવું જોઈએ, લેવું જોઈએ એમ કે પુરુષોને દરરોજ આપણે લગભગ 30 થી 38 ગ્રામ ફાઇબર પુરુષોને લેવું જોઈએ અને સ્ત્રીઓને દરરોજ લગભગ 21 થી 25 ગ્રામ ફાઇબર આપણા આહારમાં આપણે લેવું જોઈએ. તો આપણે વાત કરીએ કે ફાઇબર આપણને શેમાંથી મળે એમ કે ફાઇબર છે તે આપણે બધા કહીએ ફાઇબર લેવું જોઈએ તો આપણે જોવું ફાઇબર આપણને શેમાંથી મળે. તો કે ફાઇબર છે તે મુખ્યત્વે 16 જાત પદાર્થોમાંથી વધારે આપણને મળતું હોય છે. દાખલા તરીકે અનાજ, પછી બધા કઠોળ, તેમાંથી આપણને ફાઇબર વધારે મળે છે. ઓટ છે તે પછી પૂરો અનાજ, દાખલા તરીકે એમ કે આખા અનાજમાંથી આપણને વધારે ફાઇબર મળે છે. જે અનાજને આપણને સાળીને જે સાળણ કાઢીએ ને એમાં વધારે પડતું ફાઇબર હોય છે. જુવાર, બાજરી, મકાઈ તેમાં વધારે, બ્રાઉન રાઈસ તેમાં બધામાં વધારે ફાઇબર હોય છે. પછી ફળોમાં પણ ખૂબ જ ફાઇબર હોય છે. દાખલા તરીકે સફરજન, નાશપતી, સ્ટ્રોબેરી, કીવી, પપૈયું જેવા ફળોમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. પછી શાકભાજીમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. દાખલા તરીકે બધી ભાજી, ગાજર, બ્રોકલી, પાલક, મેથી, પછી આ ફૂલકોબી તેમાં બધામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. પછી ઝીણા ઝીણા બીજ આવે ને, એકદમ રાઈના દાણા જેવા બધા બીજ આવે છે, તેમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. દાખલા તરીકે અળસીના બીજ, સિયા બીજ, બદામ, અખરોટ, પછી લીલા ફળો જેમ કે લીલી વસ્તુ હોય ને કે લીલા દાણા શાકભાજી, કે દાખલા તરીકે લીલા મગ, પછી લીલા વટાણા, લીલી તુવેર, તે પણ આપણે ખાવા જોઈએ. તે પણ કાચા ખાઈએ ને તો પણ તેમાં આપણને સારું એવું ફાઇબર મળી રહે છે. પછી આપણે ભરપૂર માત્રામાં શાકભાજીવાળી બધી દાળો આપણે ખાવી જોઈએ. દાળમાં પણ ફાઇબર આપણને મળી રહે. પછી ફાઇબર લેવાથી ઘણા બધા ફાયદા થાય છે. ફાઇબર લેવાથી આપણું પાચન તે સુધરે છે, કબજિયાત દૂર રહે છે અને આંતરડાનું આરોગ્ય સારું રહે છે, જેથી ગેસ, કબજિયાત, એસિડિટીમાં આપણને ખૂબ જ ફાયદો થાય છે અને વજન આપણું નિયંત્રણ રહે છે. વધુ સમય સુધી આપણું પેટ છે તે ભરેલું રહે, જેથી વધુ ખાવાથી આપણે બચી શકીએ છીએ. જેથી ફાઇબર આપણે લેવું જોઈએ. અને ફાઇબર છે તે હૃદય માટે ફાયદાકારક છે, કારણ કે તે કોલેસ્ટ્રોલનું સ્તર છે તેને ઘટાડે છે. ભયંકર રોગોથી પણ બચાવે છે ફાઇબર. દાખલા તરીકે પેટનું કેન્સર, હૃદય રોગ જેવી સમસ્યાઓનો ખતરો ઓછો કરે છે અને વધારે મોટી બીમારી થતાં અટકાવે છે. તો ફાઇબર લેવાની સાથે સાથે પણ આપણે ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે ફાઇબર લેતા હોય તો તમારે યોગ્ય માત્રામાં પાણી પીવું જરૂરી છે, કારણ કે જો તમે ફાઇબર લેશો અને પાણી તમારા શરીરને ઓછું આપશો તો કબજિયાત થઈ શકે છે. એટલે આપણે જે આપણા વજન પ્રમાણે આપણે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જો ફાઇબર લેવામાં આવે અને સાથે સાથે આપણે પૂરતું પાણી પીવામાં આવે તો ખૂબ એવું સારું એવું રિઝલ્ટ આવે છે અને કબજિયાતમાં એકદમ રાહત મળે છે. અને આપણે જોઈએ ને કે જે લોકોને ગેસ, કબજિયાત રહેતો હોય ને એ લોકોએ રોજ રાત્રે ઈસબગુલ લેવું જોઈએ. ઈસબગુલમાં પણ ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. તો મારી ટિપ્સ તમને કેવી લાગી તે જણાવજો. સારી લાગી હોય તો તમારા ગ્રુપમાં તમે શેર કરજો. ધન્યવાદ.